નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરવાના છીએ જે તમારા ખેતરની સૌથી મોટી સમસ્યા, હા, એ જિદ્દી ઘાસ, તેને મૂળમાંથી દૂર કરી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ ટાર્ગા સુપર હર્બિસાઇડ વિશે. જ્યારે આપણો મુખ્ય પાક ઊભો હોય અને વચ્ચે આ નકામું નીંદણ ઉગી નીકળે ત્યારે એ આપણા પાકનો ખોરાક ચોરી લે છે. તો આજના એક્સપ્લેનરમાં આપણે આ સમસ્યાના એક સચોટ અને પાવરફુલ ઉકેલ વિશે ડિટેલમાં જાણીશું. હવે જરા આ વાક્ય પર ધ્યાન આપો. એક જ સ્પ્રેમાં ઘાસનું પૂરું નિયંત્રણ. સાંભળવામાં કેટલું રાહત આપનારું લાગે છે, ખરું ને? આ માત્ર કોઈ હવામાં કરેલો દાવો નથી. વારંવાર પંપ ઉપાડીને ખેતરમાં જવાની ઝંઝટમાંથી સીધી મુક્તિ. બસ એક જ વાર યોગ્ય રીતે ઉપયોગ કરો અને એ અનિચ્છનીય ઘાસનો સંપૂર્ણ સફાયો, સમયની બચત અને મહેનત પણ અડધી. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. નીંદણ પર સંપૂર્ણ નિયંત્રણ, એટલે કે ઘાસનો સચોટ નાશ. હવે તમે વિચારતા હશો કે આ પ્રોડક્ટ ખરેખર છે શું? જુઓ, તેનું ટેકનિકલ નામ છે ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% EC. અઘરું નામ છે ને, પણ કામ એકદમ સરળ છે. આ કોઈ સામાન્ય દવા નથી. આ એક એવું સ્માર્ટ રસાયણ છે જે જાણે છે કે કોને મારવાનું છે અને કોને બચાવવાનું છે. તે ખેતરમાં માત્ર ઘાસ જેવા નીંદણને જ ટાર્ગેટ કરીને તેનો નાશ કરે છે અને આપણા મુખ્ય પાકને બિલકુલ નુકસાન પહોંચાડતું નથી. સીધી ભાષામાં કહીએ તો આ ઘાસ માટેનો એક સ્પેશિયલ જમદૂત છે જે તમારી માટી અને પાકના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. આગળ વધીએ આપણા વિભાગ 2 તરફ. અનુકૂળ પાક અને નીંદણ. એટલે કે આ પાવરફુલ દવાનો ઉપયોગ ક્યાં અને કયા પાકમાં કરી શકાય? આ જાણવું બહુ જ અગત્યનું છે. સોયાબીન, કપાસ, મગફળી અને તલ જેવા આપણા મહત્ત્વના રોકડિયા પાકો માટે આ દવા એકદમ સેફ, એટલે કે સુરક્ષિત છે. અને સામે ટાર્ગેટ શું છે? ફક્ત ઘાસવાળું નીંદણ. તો જો તમારા કપાસ કે મગફળીના ખેતરમાં સાંકડા પાનવાળું કે ઘાસ જેવું નીંદણ દેખાય તો તમે આરામથી આનો ઉપયોગ કરી શકો છો. પાકને કોઈ જ ટેન્શન નહીં અને ઘાસનો સીધો ખાત્મો. હવે આવે છે સૌથી મહત્વનો હિસ્સો. વિભાગ 3, યોગ્ય ડોઝ અને સમય. કારણ કે સાચી દવા જો ખોટા માપમાં પડે તો ધાર્યું રિઝલ્ટ મળતું નથી. જો તમે મોટા પાયા આયોજન કરી રહ્યા છો તો આ આંકડો બરાબર મગજમાં બેસાડી લેજો. 400 મિલીલીટર. જી હા, 1 એકર જમીન માટે તમારે બરાબર 400 મિલીલીટર દવાની જરૂર પડશે. જ્યારે તમે બજારમાંથી દવા લેવા જાઓ છો ત્યારે તમારે કુલ કેટલા એકર જમીન છે એનો હિસાબ લગાવીને જ આ દવાની ખરીદી કરવાની છે. આ પરફેક્ટ 400 મિલીલીટરનું માપ જ તમારા આખા ખેતરમાં એક સમાન અને પ્રભાવશાળી રિઝલ્ટ આપશે. હવે એકરનો હિસાબ તો થઈ ગયો, પણ જ્યારે આપણે ખરેખર ખેતરમાં પંપ લઈને ઊભા હોઈએ ત્યારે શું? ત્યારે કામ લાગે છે આ બીજો આંકડો, 40 મિલીલીટર. આપણા રેગ્યુલર સ્પ્રે પંપમાં બરાબર 40 મિલીલીટર દવા નાખવાની છે. જો આ માપ 40થી ઓછું થયું તો ઘાસ પૂરેપૂરું મળશે નહીં, અને જો વધી ગયું તો નકામો ખર્ચો થશે. એટલે રોજિંદા કામ માટે આ સચોટ માપ જાળવવું એકદમ અનિવાર્ય છે. જો માત્ર સાચો ડોઝ પૂરતો નથી, સાચો સમય એટલે કે ટાઈમિંગ પણ એટલું જ જરૂરી છે. પહેલા અઠવાડિયામાં તો નીંદણ માંડ ફૂટતું હોય છે, પણ બીજું અને ત્રીજું અઠવાડિયું, એક ગોલ્ડન વિન્ડો છે સ્પ્રે માટેનો સૌથી બેસ્ટ સમય. આ સમયે ઘાસ નાનું હોય છે અને દવા તરત અસર કરે છે. જો તમે ચોથા અઠવાડિયા સુધી રાહ જોઈ તો પછી ઘાસ મોટું અને કઠણ થઈ જશે અને પછી દવા ધાર્યું કામ નહીં આપી શકે. એટલે યોગ્ય સમયે એટેક કરવો જ સૌથી બેસ્ટ રસ્તો છે. આગળ વધીએ વિભાગ 4 પર, સ્પ્રે માટેની સાવચેતીઓ. અહીં આપણે આપણી સુરક્ષાની વાત કરવાની છે, જે સર્વોપરી છે. ખેતીના કામમાં સ્વાસ્થ્ય જ આપણી સૌથી મોટી મૂડી છે. સ્પ્રે કરતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જ પડે. સૌથી પહેલાં યોગ્ય રક્ષણાત્મક કપડાં અને માસ્ક પહેરવા બહુ જ જરૂરી છે, જેથી રસાયણની કોઈ આડઅસર ન થાય. બીજું, પવનની દિશાનું ધ્યાન રાખવું. જો પવન તમારી તરફ આવતો હોય તો સ્પ્રે કરવાનું ટાળો, જેથી દવા ઉડીને તમારા પર ના આવે. અને ત્રીજું, જે આપણે હમણાં જ વાત કરી, દવાનું સચોટ માપ. આ નાની નાની સાવચેતીઓ છંટકાવની પ્રક્રિયાને એકદમ સરળ અને સુરક્ષિત બનાવે છે. અને હવે જેની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ, વિભાગ 5, પરિણામો અને ફાયદા. એટલે કે આપણા ખેતરનું જાદુઈ પરિવર્તન. અહીં તમે ખેતરના વાસ્તવિક પરિવર્તનની કલ્પના કરી શકો છો. એક તરફ સ્પ્રે પહેલાંની સ્થિતિ છે, જ્યાં પાક અને ઘાસ વચ્ચે પાણી, ખાતર અને જગ્યા માટે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. અને હવે જુઓ સ્પ્રે પછીના થોડા દિવસોનું રિઝલ્ટ. એ જિદ્દી અને લક્ષિત ઘાસનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો છે.
અને આપણો મુખ્ય રોકડિયો પાક એ હવે કોઈપણ જાતના અવરોધ વિના જમીનમાંથી પૂરતું પોષણ લઈને એકદમ સ્વસ્થતાથી ખીલી રહ્યો છે. આ જ તો છે સાચું પરિણામ જેની આપણને જરૂર છે. તો મિત્રો, આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી કામની લાગી હોય તો આવી વધુ સચોટ ખેતીની માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જતાં એક પ્રશ્ન હું તમારા પર છોડી જાઉં છું. જરા વિચારો, જ્યારે તમારા ખેતરમાંથી પોષક તત્વો છીનવી લેતું આ નીંદણ કાયમ માટે ગાયબ થઈ જશે ત્યારે તમારા મુખ્ય પાકનું ઉત્પાદન ખરેખર કેટલી હદે વધી શકે છે. આ બાબત ચોક્કસપણે વિચારવા જેવી છે, ખરું ને? તો વિચારજો ચોક્કસ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.